નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચન મુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસં બુધાનાં પીયુષપાને પિભવેદ્ ઘૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચં યમેન્દ્રં જિનવર્ધમાનम् અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને નિસૂરये નમો નમઃ શ્રી ગુરુને નિસૂરये નમો નમઃ શ્રી ગુરુને નિસૂરये. ઔદાર્યં દાક્ષિણ્યં પાપજુગુપ્તાથ નિર્મલો બોધ લિંગાની ધર્મ સિદ્ધે પ્રાયેણ જનપ્રિયત્વં ચ. અનંત ઉપકારી એવા અરિહંત પરમાત્માનું શાસન આપણને મળે છે. આ ધર્મ શાસન એ આપણને બહુ જ પુણ્યથી મળે છે. અનેક ભવોમાં કેટલોય પુરુષાર્થ કરીને પુણ્યની રાશિ એકઠી કરી હશે ત્યારે આ શાસન મળ્યું છે. એ શાસન ગમે તેને નથી મળતું. મારા ગુરુ મહારાજ કાયમ કહે કે શાસન ગમે તેને નથી મળતું, ગમે ત્યારે પણ નથી મળતું અને ગમે ત્યાં પણ નથી. 3 ક્રિટેરિયા છે, મોટા મોટા છે, બહુ જ મોટા. એને આપણે પાસ કરીને આ 3 પેરામીટરને પાર ઉતરીને આપણે આવી ગયા છે અહીંયા, અને એ શાસન આપણને મળી ગયું છે. એ શાસન શેના માટે મળ્યું છે એ આપણે હવે નક્કી કરવાનું છે. આપણે નક્કી કરવાનું છે કે ફોર વોટ પર્પસ, કયો હેતુ શું છે એમાં કે આપણને શાસન મળ્યું. આપણે નિગોદમાં હતા, સારી રીતે રહેતા હતા, બહુ સરસ, ત્યાં કોઈ ફરિયાદ નહોતી. ત્યાંથી પણ આગળ વધ્યા એકેન્દ્રિયમાં, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય બધે જ ફરી આવ્યા, બહુ સારી રીતે રહ્યા છે. તો ફરિયાદ શું હતી કે અહીંયા આવી ગયા અને શાસનમાં અહીં આવીને આ બધી ક્રિયા કરવાની શું જરૂર, આ બધી તકલીફ લેવાની શું જરૂર? બહુ નિરાતે હતા. નહીં, આપણે આગળ વધવાનું, આપણે આગળ વધવાનું હતું, માટે આપણે અહીં સુધી પહોંચી ગયા. હું હંમેશા કહેતો હોઉં છું કે આપણે બોલીએ છીએ, ગઈકાલે 14નું પ્રતિક્રમણ કર્યું, 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, કેટલા કુલ, કેટલા લાખ? 84 લાખ. એમાં આપણો નંબર કયો? 84 લાખમો નંબર, સૌથી છેલ્લો. સંઘની પંચેન્દ્રિય કર્મભૂમિ જ મનુષ્ય, સૌથી છેલ્લો નંબર, 84 લાખમો નંબર. ત્યાં સુધી આ આપણે પૃથ્વીકાયથી શરૂ કરીને ટોપ ઉપર પહોંચી ગયા, પિરામિડના સૌથી છેડા ઉપર પહોંચી ગયા. હવે શું કરવાનું છે? હવે એનાથી પણ ઉપર કોઈ જગ્યા છે જ્યાં જવું છે. બીજું બધું એનાથી નીચે છે, દેવલોક પણ નીચે છે. આનાથી ઉપર હવે એક જગ્યા છે, ત્યાં પહોંચવું છે. જો આપણે અહીંયા ઉપર ટકી શકીએ તો બરાબર, ઉપરથી ઉપર જતા રહીએ તો બરાબર, પણ જો ન ટકી શક્યા તો પાછું પૃથ્વીકાયથી શરૂ કરવું, પાછું આખું ચક્કર શરૂ કરવું પડે. આપણને શાસન એના માટે છે કે બસ હવે તમને ઉપર મૂકી દીધા છે, હવે તમે એનાથી આગળ કેટલા દૂર જઈ શકો છો, અથવા ત્યાં કેટલા સમય સુધી ટકી શકો છો, અને ઉપર જવા માટેની મહેનત કેટલી છે, એના માટે શાસન મળ્યું છે. શાસન આપણે બહુ જ લાઇટલી લઈ લીધું છે, આપણે એને બહુ હળવાશથી લઈ લીધું છે. આપણે
જૈન કુળમાં જન્મ્યા માટે દેરાસર આવીએ છીએ. થોડું આકરું લાગે એવી વાત છે, પણ આપણે જૈન કુળમાં જન્મ્યા માટે દેરાસર આવીએ છીએ, માટે ઉપાશ્રય આવીએ છીએ, માટે વ્યાખ્યાન સાંભળવા બેઠા. કદાચ સ્વામિનારાયણ કુળના કોઈના કુળમાં જન્મ્યા હોત તો ત્યાં જાત, કોઈ સંતોના પ્રવચનો સાંભળતા હોત, અને કોઈ મુસલમાનના ઘરે જન્મ્યા હોત તો મદ્રેસામાં જઈને પેલા મૌલવી મુલ્લા એ જે ફેનેટિક સાંપ્રદાયિક વાતો કરતા હોય, શું કહે, જેહાદની વાત કરતા હોય, એ વાત પણ આપણે એ જ જનૂનથી સાંભળતા હોત, એ જ રીતે આપણે કટ્ટર હોત. પણ આપણે અહીંયા છીએ. વિચારીએ, થોડો વિચાર એને અવકાશ આપીએ. આપણે વિચારને અવકાશ નથી આપતા. આપણે ફક્ત સાંભળ્યું અને કરવા માટે. અહીંયા તમે સાંભળ્યું કે સામાયિક રોજ કરવું જોઈએ, અને સમજો કે 50 જણા બેઠા છે, એમાંથી 4 જણાને એવું થયું ના સામાયિક રોજ કરવું જોઈએ, તો કરવા માટે. પણ શેના માટે સામાયિક? શેના માટે સામાયિક? ધર્મ બહુ જ અલગ વસ્તુ છે. હમણાં મેં જે શ્લોક કહ્યો, હરિભદ્રેશ્વરી મહારાજ કહે છે કે ધર્મ જેના જીવનમાં અવતર્યો હોય એને કંઈ લેબલ ના હોય કે આના જીવનમાં. આપણે ત્યાં લેબલ લાગી જાય છે કે આ ધર્મિષ્ઠ છે. આપણે ત્યાં થોડીક ક્રિયા કોઈ માણસ વધારે કરતો હોય તો શું થાય? લેબલ લાગી જાય તરત જ કે આ ધર્મિષ્ઠ છે. હા સાહેબ, આ તો બહુ જ ધર્મિષ્ઠ છે. સાહેબ આને 99 કરી છે. સાહેબ આને આટલા તપ કર્યા છે. સાહેબ આને આટલા 3 ઉપધાન કરી લીધા છે. સાહેબ આ 64 પોરી પૌષધ કરે છે, આટલી ઓળીઓ કરે છે. લેબલ લાગી ગયું. એનાથી આપણને ખ્યાલ આવે કે આ ધર્મી છે, પણ જ્ઞાનીઓને ખ્યાલ નથી આવતો. જ્ઞાનીઓ કંઈક જુદી વસ્તુ જુએ છે. બહુ જ સામાન્ય વસ્તુ દેખાડી છે. 4-5 ગુણો એવા દેખાડ્યા છે. એ 5 ગુણો જો આપણામાં પ્રગટ્યા હોય કંઈક પણ અંશે, તો સમજવું કે આપણામાં ધર્મ અવતર્યો છે. અવતર્યો છે. જ્ઞાની ભગવાન તો એમ નહીં કે કોઈએ આખી 100 ઓળી વર્ધમાન તપની કરી દીધી હોય ને તો એ જ્ઞાની એને ધર્મિષ્ઠ નહીં કે, જો એનામાં આમાંથી એકાદ ગુણ નહીં હોય તો. એકાદ ગુણ પણ હશે ને તો જ્ઞાની કહેશે કે ના, તો આ ધર્મમાં આગળ વધ્યો છે. એ ગુણો ઉપર ગુણાત્મક ભાવાત્મક ધર્મ છે, દ્રવ્યાત્મક ધર્મ નથી. દ્રવ્ય સહાયક બને છે. દ્રવ્ય સહાયક બને છે, ક્રિયા સહાયક બને છે. આપણે ક્રિયાને જ ધર્મ માની લીધું. આપણે શું કર્યું? આ તમે અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે અહીં આવ્યા છો, પ્રવચન સાંભળો છો, તમે શું વિચારો છો? અમે ધર્મ કર્યો. કોઈ પણ વ્યક્તિ જે જાણશે કે તમે આટલામાં આમાંથી જેટલાને તમને ઓળખતા હશે કે તમે પ્રવચનમાં આવ્યા, એને ખબર પડશે તો હા, તમે બહુ સારો ધર્મ કર્યો. આ ધર્મ નથી. હા, આપણે આપણા મગજને બરાબર તૈયાર કરવું છે કે આ ધર્મ નથી, આ ધર્મની તૈયારી છે. તમે સાંભળ્યું પછી તમારી અંદર શું ફેરફાર આવ્યો? ધર્મ ચિત્ત પ્રભવ. ધર્મ ચિત્તની અંદર ઉગે છે. જ્યારે આપણે આ બહારની ક્રિયાઓ કરતા જઈએ ત્યારે આપણી અંદર કંઈક ફેરફાર આવે, એ ધર્મ છે. જે ફેરફાર નથી આવતો અને આપણે એવા ને એવા રહી જઈએ છીએ તો ધર્મ પછી અટકી જાય છે. સ્ટેગ્નેટેડ. ઇટ ઇઝ સ્ટેગ્નેટેડ. હા, પણ બહારની ક્રિયા કર્યા પછી પણ જો અંદર નથી આવતા તો તમે રોજ નાગદેવી જાઓ ને રોજ વેપારનું બધું જ બિઝનેસમાં સોદાબાજી કરો, એટલે ડીલ કરો, કોઈની સાથે માલ આપો, પણ નફો જ ના મળે તો રોજ રોજ કરો. પછી કોઈ તો કહે ને તમને, ભાઈ તું રોજ કરે છે, શું ફેર પડ્યો? તારા ઘરમાં તો કંઈ ફેર પડ્યો નહીં, તારા વ્યવહારમાં કંઈ ફેર પડ્યો નહીં, તું સ્કૂટર ચલાવતો તો સ્કૂટર જ ચલાવે છે, આગળ ક્યાં વધ્યું? એવું પૂછે ને આપણને. અહીંયા કોઈ નહીં પૂછે, જ્ઞાનીઓ પૂછશે કે ભાઈ તે આખી જિંદગી પ્રતિક્રમણ કર્યું પણ પાપ પ્રત્યે તને જુગુપ્સા થઈ અંદર. હમણાં આપણે દર્શન કર્યા ને શંખેશ્વર પાર્શ્વનાથ રસ્તામાં, ત્યાં અમે પ્રતિમા જોયા. કેટલા 50 વર્ષ થઈ ગયા છે દેરાસરમાં. 50 વર્ષ એ પ્રતિમાને થઈ ગયા છે, બરાબર. બધા જ રોજ પૂજા કરે છે. હા હા હા, જે થયું આટલા વર્ષો થઈ ગયા છે. મારે તો વાત જુદી કરવી છે. એ પરમાત્માને રોજ પૂજા કરતા કરતા પરમાત્માની અંગૂઠો છે ને, એ અંગૂઠાની નીચે કેસરની જે ધાર પડે એને લીધે ખાડા પડી ગયા, એની ઉપર સફેદ સિમેન્ટ લગાડેલી છે, બરાબર. એ કેસર
થી પૂજા કરતા કરતા પ્રતિમામાં ખાડા પડી ગયા, પણ પૂજા કરવા વાળાની અંદર કાંઈ ફેરફાર પડ્યો, કાંઈ ઘસાયું ખરું? ઘસાવવું જોઈએ, મંજાવવું જોઈએ. જે કાટ લાગેલો છે મંજાવવો જોઈએ, સાફ થવો જોઈએ. આપણે તો હવે બધા સ્ટીલના ને એવા જ વાસણો ઘરમાં વપરાય છે. પહેલા પિત્તળ અને તાંબાના વાસણો વપરાતા, તો મહિનો 2 મહિના થાય ને એટલે એને માંજીને આંબલી વગેરેથી એનો કાટ કાઢવો પડતો, નહીં તો એ કાટ શરીરમાં જાય તો નુકસાન કરે. કલાઈ કરાવવી પડે, કલાઈ કરવી પડે. હવે તો કલાઈ નામ જ ભૂલાઈ ગયું છે. તો એ પ્રતિમામાં ફેર પડી ગયો, પણ આપણામાં શું ફેર પડ્યો? ધર્મ. આ ધર્મ છે, આ ધર્મ છે. આપણે ક્રિયા કરી લઈએ છીએ. કાલે પ્રતિક્રમણ કર્યું. હું સાંઘાણી હતો. સાંઘાણી એક નામ છે, બરાબર છે. હું જ્યાં પણ હોઉં પ્રતિક્રમણ કરાવું. હવે મારી માટે એકદમ નવો વર્ગ હતો, એટલે મારે કંઈ બોલવાનું ન હતું, અને મારા વડીલ પણ ત્યાં બિરાજમાન હતા. તમે પ્રતિક્રમણ કરવા આવ્યા, તમે અહીંયા કર્યું હશે. અહીંયા તમે પ્રતિક્રમણ કરવા આવ્યા, પ્રતિક્રમણ આખું બધા જ સૂત્રો બોલાઈ ગયા, બધી જ ક્રિયા થઈ ગઈ. તમે 7 લાખ પહેલે પ્રાણાતિપાત બોલ્યા, 15 દિવસમાં અથવા અતિચાર બોલ્યા, 15 દિવસમાં કેટલો ક્રોધ કર્યો યાદ આવ્યો ખરો? એ વખતે કેટલા વર્ષોથી પ્રતિક્રમણ કર્યું, કેટલું માન કર્યું, કેટલો પરપરિવાદ કર્યો, કેટલી નિંદા કરી. આપણે એને પાપ જ નથી ગણતા. આપણે બોલી જઈએ છીએ 18 પાપ સ્થાનક. ફેર ક્યાં પડ્યો? ફેર ક્યાં પડ્યો? એ પ્રતિક્રમણ પૂરું થયા પછી તમે બહાર નીકળો ત્યારે ચિત્તમાં કઈ હળવાશ અનુભવી? હાશ અનુભવી કે હાશ પૂરું થયું? પણ હળવાશ અનુભવી કે 15 દિવસથી જે હું ભાર લઈને ફરતો તો આજે બધું ઉતારી દીધું? આ પ્રતિક્રમણ. તમે બોલી જાઓ છો, કૈપાવોવી મનુષ્યો આલોય નિંદીય ગુરુ સગાસે હોઈ ઐરેગ લહુઓ ઓહરીય ભરુવ ભારવહો. એકદમ હળવો થઈ જાય છે. ઐરેગ લહુઓ, આ શબ્દો ઉપર જોર ધ્યાન આપો. કૈપાવોવી મનુષ્યો, આપણે સતત પાપ કરતા જ હોઈએ છીએ. એમ નહીં માનતા કે અમે પાપ નથી કરતા. ક્ષણે ક્ષણે આપણે પાપ કરતા હોઈએ, ક્ષણે ક્ષણે આપણે રાગ દ્વેષ કરતા હોઈએ છીએ, ક્ષણે ક્ષણે આપણે કશાયો કરતા હોઈએ છીએ, ક્ષણે ક્ષણે આપણે વિષયોમાં આસક્ત થતા હોઈએ છીએ. એ પાપ જ છે. એ ત્યાં યાદ કરે, આલોય નિંદ્ય ગુરુ સગાસે, ગુરુની સામે મેં આલોચના કરી, નિંદા કરી, ગરહા કરી, આ બધું જ કર્યું છે. પણ કર્યું છે આપણે નક્કી કરવાનું છે. આપણે નક્કી કરવાનું છે. અરે એક અજીત શાંતિ, આટલું બધું તો કર્યું, પણ છેલ્લે એક અજીત શાંતિ એવી છે, 40 ગાથા તમે જો ભાવથી સાંભળો ને, તમને બધું જ ભૂલાઈ જાય. જો પઢઈ જો નિસુણઈ ઉભો કાલમથી અજીય સંતિ થયમ નહુ હુંતી તસ્સ રોગા પૂવુપન્ના વિનાશ. એને રોગ નથી થતા ને પહેલા ઉત્પન્ન થયા એ નાશ પામી જાય છે. આપણને ભવ રોગ થયો છે એ પણ નાશ પામી જાય. પણ આપણે સાંભળ્યું ખરું? આપણને રાગ યાદ રહી ગયા, પણ એનો ભાવ યાદ ન રહ્યો. રાગ યાદ રહી ગયા. સાહેબ આને બહુ સરસ અજીત શાંતિ ગાય, મને અજીત શાંતિ બહુ સરસ ગાય, પણ અંદર શું ફેર પડ્યો? અજીત શાંતિ કેવા એક એક પરમાત્માના કેવા વિશેષણો મૂક્યા છે ત્યાં. આપણને જે મળ્યું છે ને એ બહુ જ અદ્ભુત છે. એકદમ પરફેક્ટ વસ્તુ મળી છે, પણ આપણે પરફેક્ટ થવાનું છે. એક ગુરુ પાસે એક શિષ્ય આવ્યો, ઝેન ગુરુ હતા, એમની પાસે શિષ્ય આવ્યો, સાહેબ મારે આપની પાસે શીખવું છે, આપ મને ટાઈમ આપો, આપ મને સ્વીકારો શિષ્ય તરીકે, મારે આપની પાસે શીખવું છે. તો કે હું તને શિષ્ય તરીકે સ્વીકારું, પણ મારી એક શરત છે, હું જે કરું એમાં તારે ક્યાંય બોલવાનું નહીં વચ્ચે. તું સહેજ પણ વચ્ચે બોલીશ તો કાઢી મૂકીશ. ગુરુ પરીક્ષા કર્યા વગર તો ના લે. ગુરુ હા સાહેબ આપ જેમ કહો. આવ્યો, 2-4 દિવસ થયા, 5 દિવસ થયા. એક દિવસ કે ગુરુ ચાલ આપણે બહાર જવું છે, પાણી લેવા જવું છે. પાણી લેવા માટે આશ્રમમાંથી નીકળ્યા બહાર અને કૂવા પાસે ગયા. કૂવામાં ડોલ હતી, ડોલને બાંધીને જવા દીધી, પણ
કૂવામાંથી પાણી કાઢે તો પાણી બધું બહાર નીકળી જાય, નીચે તળ્યું જ નહોતું, નીચે તળ્યું નહોતું. ગુરુએ ફરી ડોલ નાખી, ફરી કાઢ્યું, ફરી નીકળી ગયું. 5 વાર, 10 વાર, 15 વાર પેલો જોયા કરે છે, જોયા કરે છે. 25 વાર થઈ ગયું, પછી રહેવાયું નહીં. રહેવાય ના રહેવાય? હે 25 ઘણું કહેવાય. એ તો એને પહેલેથી ચેતવણી આપેલી, તારે બોલવાનું નહીં, એટલે 25 વાર સુધી તો ટકી ગયો. 25 વાર, 26મી વાર જેવી નાખીને, અરે સાહેબ આ શું કરો છો? આ તળિયા વગરની બાલદી, એમાં પાણી કેવી રીતે ભરાશે? મેં તને કહેલું તારે વચ્ચે નહીં બોલવાનું, આઉટ. કાઢી મૂક્યું. પેલો કે મેં શું ખોટું કર્યું? વિચારે છે મેં શું ખોટું કર્યું? ત્યાં બોલાય એવું હતું નહીં, જતો રહ્યો. પણ રાત્રે પાછું ચેન ન પડ્યું, પાછો પહોંચી ગયો. સાહેબ પણ મને મારો ગુનો તો કહો. તો કે તારી બાલદી છે ને તળિયા વગરની છે. તારે મારે બસ એ જ શીખવાડવાનું હતું કે તળિયા વગરની બાલદી હશે તો કાંઈ નહીં યાદ રહે, કાંઈ ધર્મ નહીં શીખી શકે, તું આગળ નહીં વધી શકે. આપણી બાલદી કેવી છે? અહીંયા પ્રવચન સાંભળ્યું પછી કેટલી ઘડી યાદ રહે? આપણે એને ધર્મ માનશું ને તો યાદ નહીં રહે, કારણ કે આપણને ખબર છે કાલે ફરી મળવાનું છે સાંભળવા. કાલે નવા મહાત્મા પધારશે, નવું સાંભળવા મળશે, એટલે આપણે ધર્મ થઈ જવાનો છે. આ સાંભળીને યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ સાંભળીને આપણી અંદર ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. જો આપણે આવું જ વિચારશું ને તો આપણી બાલદી પણ તળિયા વગરની જ છે. આપણે શું કરવું છે? આપણને શું મળ્યું છે? એની ઉપર વિચાર કરીએ. આ ધર્મ છે ને, આપણે શું કહીએ? આ જૈન ધર્મ છે, આ વૈષ્ણવ ધર્મ છે. ધર્મ એક જ છે. જૈન એ તો આપણી લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલ છે. મૂળ ધર્મ એક જ છે. મૂળ ધર્મ એક જ છે. મહાપુરુષો કહે છે કે જે સારું કરો તો સારું થાય, ખરાબ કરો તો ખરાબ થવાનું. સારું કરો તો સારું ફળ મળવાનું, ખરાબ કરો તો ખરાબ ફળ મળવાનું. મનથી પણ કરો, વચનથી પણ કરો, કાયાથી પણ કરો. ધમ્મો મંગલ મુક્તિઠમ. સંયમભાવ સુરી મહારાજ શું કહે છે? ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. પણ કયો ધર્મ? ત્યાં એમ નથી કીધું જૈન ધર્મ. અહિંસા, સંયમ અને તપ. તમે અહિંસા પાળો, તમે સંયમ કરો, તમે તપ કરો, ધર્મ થઈ ગયો. ત્યાં એવું ક્યાંય નથી કીધું કે તમે પરમાત્માની પૂજા કરો. હા, એ અંદર આવી ગયું. આ પરમાત્માની પૂજા એટલા માટે કરીએ છીએ કે એમણે આપણને સાચી અહિંસા શું છે, સાચો સંયમ શું છે, સાચું તપ શું છે દેખાડ્યું. માટે આપણે એમની પૂજા કરીએ છીએ. માટે આપણે જૈન ધર્મી છીએ. પણ આપણે શું કર્યું? લેબલ લગાડી દીધું. લેબલ લગાડી દીધું કે આ જૈન ધર્મી છે, આ વૈષ્ણવ ધર્મી છે. જૈન ધર્મી ઊંચો છે, વૈષ્ણવ ધર્મી નીચો છે. આપણે લેબલ લગાડી દીધું. તો પછી વલકલ ચીરીને કેવલ જ્ઞાન જ ના થવું જોઈએ. જો વલકલ ચીરીને કેવલ જ્ઞાન થયું, એમણે કેટલી સામાયિક કરેલી, એમણે દીક્ષા લઈને કેટલા વર્ષ પાડેલી, પરમાત્માની સામે જઈને કેટલી ભક્તિ કરેલી, એમણે કેટલા સ્તવનો ગાયેલા, કેટલી ગાથાઓ મોઢે કરેલી. એમને ખ્યાલ આવી ગયો કે સમતામાં સ્થિર થઈએ તો આપણે આગળ વધી શકીએ. અને એ સમતામાં સ્થિર થયા. પરમાત્મા એ જ કહ્યું છે કે સમતામાં સ્થિર થાવ. હા, આપણને સમતામાં લઈ જવા માટેના આ બધા રસ્તા છે. આ જે ક્રિયાઓ દેખાડી છે એ સમતા સુધી પહોંચાડવા માટે. આપણે સામાયિક કરીએ છીએ, આપણે બોલીએ છીએ. સમતાનો લાભ જેનાથી થાય એ સામાયિક. આખા વર્ષમાં કેટલી સામાયિક કરીએ? ઓછામાંથી 300, 400, 500 સામાયિક થઈ જતી હશે. જે વ્યક્તિ એક વર્ષમાં 400, 300 સામાયિક કરે એની ક્ષમતા કેટલી લેવલ ઉપર હોય મારે જાણવું છે. આઈ વોન્ટ ટુ નો. પૌષદ કેટલા થતા હશે? ગઈકાલે કેટલા પૌષદ હતા? એક. એ તો ભાઈ હતા જ ઉપર. પણ સમજો કે પર્યુષણ આવે કે મોટી તિથિ આવે, ઘણા લોકો પૌષદ કરે. પૌષદ ઇઝ ઇક્વલ ટુ સંસારની આસક્તિનો ત્યાગ. તમે 24 કલાક કે 12 કલાક માટે સંસારની આસક્તિ છોડી દીધી છે. જે માણસ 12 કલાક માટે સંસારની આસક્તિ છોડી શકે એ કેટલો બધો નિર્મળ બની જાય. આસક્તિ છૂટી નહીં. આપણે વિચારવું છે. હું બ્લેમ નથી કરતો, હું કોઈ આક્ષેપ નથી કરતો.
હું વિચાર કરવા માટે પ્રેરું છું. આપણે વિચાર કરવો છે કે આપણે આ જે કરીએ છીએ એમાંથી કંઈક આગળ વધવું છે, કંઈક ગુણાત્મક, કંઈક ભાવાત્મક ધર્મમાં આગળ વધવું છે. આ કરતા કરતા બધી જગ્યાએ ફળ દેખાડ્યા જ છે, બધી જગ્યાએ ફળ દેખાડે છે. તમે સામાયિક કરો છો એનું ફળ શું? તો કે સમતા સ્થિર થાય. તમે પ્રતિક્રમણ કરો છો એનું ફળ શું? પાપથી પાછા હટવું છે. પ્રતિક્રમણ એટલે શું? તો કે આજે દૈવિક પ્રતિક્રમણ કર્યું. આખા દિવસમાં મેં જે પણ રાગ, દ્વેષ અને મોહની ગાંઠો બાંધી છે એને પાછી ખોલવાનો પ્રયત્ન એટલે પ્રતિક્રમણ. તમે સાંજે પ્રતિક્રમણ કરો છો, આખા દિવસનું વિચારો છો કે મેં આની સાથે કશાય કર્યો, મિચ્છામી દુક્કડમ. મેં આસક્તિ કરી, મિચ્છામી દુક્કડમ. મેં હિંસા કરી, મિચ્છામી દુક્કડમ. હું ગુસ્સે થઈને અપશબ્દ બોલ્યો, મિચ્છામી દુક્કડમ. મેં આટલા જીવોને હેરાન કર્યા, મિચ્છામી દુક્કડમ. આ બધું જ યાદ કરીને ત્યાં મનને એવું નિર્મળ કરવું છે કે નહીં, હવે આ નથી જોઈતું, હવે આ નથી જોઈતું, હવે આ નથી જોઈતું. સંમત દિઠ્ઠી જીવો જય વિહુ પાવમ સમાય રે કિંચ. સમ્યક દ્રષ્ટિ જીવ એ થોડુંક પણ પાપ કરે છે, પણ પાપ તો કરે જ છે, કારણ કે સંસારમાં રહેવું છે તો પાપ તો થવાનું જ છે, પણ એના પ્રત્યે જાગૃત છે. અપોસી હોય બંધો, એને બંધ ઓછો થાય, કારણ કે નિધન દસમ, એના પરિણામ નિર્મળ છે. આ તો સમ્યક દ્રષ્ટિ જીવની વાત કરી. પણ જે બંધાયું છે એને શું? તો આલોચના, નિંદા, ગરહા કરીને એને ગાંઠો ખોલતા જાય છે. આપણી ગાંઠો કેટલી ખુલી, કશાયોની ગાંઠો ખુલી. આપણો ધર્મ કયો કહેવાય ખબર છે? નિર્ગ્રંથ ધર્મ. નિર્ગ્રંથ એટલે શું? જેની ગાંઠો ખુલી ગઈ છે. આ ધર્મ ગાંઠો ખોલવા માટે મળ્યો છે. આપણે અહીંયા આવીને પણ ગાંઠો બાંધી દઈએ છીએ. ઘણી વાર આપણે અહીંયા આવીને પણ ગાંઠો બાંધી દઈએ છીએ. નહીં, ગાંઠો ખોલવાની છે. તો આ ધર્મ આપણને ગાંઠો ખોલવા માટે મળ્યો છે. પ્રતિક્રમણ એ ગાંઠો ખોલવાનું. આપણે પ્રતિક્રમણ એક ક્રિયાકાંડ બનાવી દીધું. તમે પ્રતિક્રમણમાં આવ્યા, મેં કાલે જ જોયું અને હું કાયમ જોતો હોઉં છું, હું ઘણી વાર કહેતો હોઉં છું, પણ કોઈ મારી વાત નથી માનતું, કોઈ મારી વાત માનતું નથી. પ્રતિક્રમણ કરવા તમે દેરાસરમાં પ્રવેશ કરો ત્યારે શું બોલીને પ્રવેશ કરો? ઉપાશ્રયમાં પ્રવેશ કરો ત્યારે નિસી, એટલે સંસાર સંબંધી બધી જ વાતોનો મન, વચન, કાયાથી ત્યાગ. 3 વાર નિસી બોલી ગયા. પ્રતિક્રમણ શરૂ થયું ત્યાં સુધી શું વાતો ચાલે? પ્રતિક્રમણ જેવું પૂરું થયું પછી તમે કપડાં બદલીને ઘરે પહોંચો ત્યાં સુધી શું વાતો ચાલે? સંસારની વાત. તો નિસીનો અર્થ શું? નહીં, એટલે જ લેવા પડે છે. આ ગાંઠ નથી છોડી એટલે જ લેવા પડે છે. અત્યારે મેં પણ નથી લીધી, મેં પણ નથી છોડી, એટલે મેં ફરીથી લેવો પડ્યો. એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. અનંતી વાર ઓઘા લીધા છે પણ ગાંઠ બાંધેલી જ રાખી છે, એટલે એ ઓઘો નકામો ગયો. પણ હવે જ્યારે સમજણ મળી છે, આ સમજણનો ભાવ છે. આપણે માનીએ છીએ કે આ સમજણનો ભાવ છે. સમજણનો ભાવ છે તો જેટલી છૂટે, અનંતામાંથી આપણે અસંખ્યાતામાં પણ પહોંચી શકીએ ને તો ઘણું. મળ્યા છે પણ ફળ્યા નથી, નથી ખોલી. એ જ કહું છું, મળ્યા હશે પણ ફળ્યા નથી. મળ્યા હશે, ફળ્યા નથી. આપણે સાંસારિક, ભૌતિક, પૌદ્ગલિક પરિસ્થિતિઓ પ્રત્યે જ જાગૃત રહ્યા છીએ. આત્મિક પરિસ્થિતિ પ્રત્યે આપણે આંખ આડા કાન જ કરીએ છીએ, અને આજે પણ એ જ કરીએ છીએ. આજે પણ એ જ કરીએ છીએ. આપણું ધ્યાન ક્યાં હોય? પૌદ્ગલિક પરિસ્થિતિ, પૌદ્ગલિક પરિસ્થિતિ એના પ્રત્યે જ આપણું ધ્યાન છે. આત્મિક પરિસ્થિતિ પ્રત્યે, ગુણાત્મક ધર્મ પ્રત્યે આપણું ધ્યાન હજી પણ ઉઘડતું નથી. એને ઉઘાડવું છે. ગુણાત્મક, ભાવાત્મક પૌદ્ગલને મૂકી દો એક બાજુ. સતત આપણને રાગ દ્વેષ થયા કરે છે, સતત આપણને મોહ થયા કરે છે, સતત આસક્તિ થયા કરે છે, સતત કશાયો થયા કરે છે. તેને લીધે આપણું ધ્યાન પૂતગલની પરિસ્થિતિ તરફ જ છે, પૂતગલ તરફ છે. એમાંથી આપણે ઉપર ઉઠવું છે. અત્યાર સુધી એ જ કર્યું છે, અત્યાર સુધી એ કર્યું છે.
પણ એ કરતાં કરતાં ક્યાંક એવી ક્ષણો આવી ગઈ હશે કે જ્યાં આપણે થોડુંક પણ ભાવાત્મક ધર્મની આરાધના કરી દીધી હશે, એટલે અહીં સુધી પહોંચ્યા છીએ. આ બોધિલાભ એટલે મળ્યો છે. આપણે બોધિલાભ માનીએ છીએ. આપણે શું બોલીએ છીએ? આરોગ્ય બોહિલાભમ સમાહિ વરમ ઉત્તમમ દિનતું. મને બોધિલાભ આપો, સમાધિ આપો. બોધિલાભ એટલે શું? બોધિલાભ એટલે શું? સમ્યક તો નહીં, સમ્યક તો નહીં. બોધિલાભ એટલે ધર્મ કરવાની રુચિ, ધર્મ કરવા માટેની સામગ્રી, ધર્મ કરવા માટેની અનુકૂળતા. 3 વસ્તુ. ધર્મ કરવા માટેની રુચિ થવી, પછી ધર્મ કરવા માટે સામગ્રી મળવી, અને એક સામગ્રી મળ્યા પછી પણ અનુકૂળતા મળવી. તમે અહીંયા આજે આવીને સામાયિક કરવા બેસી શકો છો એટલી અનુકૂળતા છે ને ઘરમાં. ઘણા લોકો છે એને અનુકૂળતા નથી. સવારે 6 વાગ્યાના નીકળી પડે છે. સવારે 6 વાગ્યાના લોકલ ટ્રેનમાં એને નીકળી જવું પડે છે. બધી જ સામગ્રી પણ મળી છે, રુચિ પણ મળી છે, અનુકૂળતા નથી મળી. ઘણાને રુચિ મળી છે પણ સામગ્રી અનુકૂળતા બેય નથી મળ્યા. અને ઘણાને સામગ્રી અનુકૂળતા મળી છે પણ રુચિ જ નથી. એવા પણ આપણી આજુબાજુમાં જ ઘણા રહે છે. બધું જ છે એની પાસે. પાસે દેરાસર છે, પાસે ઉપાશ્રય છે, ગુરુ ભગવંતો છે, ઘરમાં બધી જ અનુકૂળતા પણ છે, પણ એને રુચિ નથી થતી. આ 3 વસ્તુ આપણને જ્યારે ભેગી થઈને મળે એને બોધિલાભ કહે. એને બોધિલાભ. આપણે વારંવાર કહીએ છીએ બોહિ દયાણમ, બીજી વાર નમુત્થુણમમાં, ત્રીજી વાર તાદેવ દિજ્ય બોહિમ ભવે ભવે પાસ, ચોથી વાર દુઃખખો કમ્મખો સમાહિ મરણમ ચ, 5મી વાર બોહિલાભ વત્તી આય. વારંવાર હું કૌશક શેને માટે કરું છું? મને બોધિલાભ મળે માટે. વળી પાછું બધું પૂરું થાય તોય આપણે બોલીએ છીએ ભવો ભવ તુમ ચરણોની સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણમ. વારંવાર માગીએ છીએ, પણ માગીએ છીએ ખરા, પણ એને અનુકૂળ આચરણ નથી. એને અનુકૂળ આચરણ પણ કરવું પડે. આપણે કરી લીધું, પણ મન ક્યાં લાગ્યું? મનને લગાડ્યું ખરું? મનને અંદર સ્થિર કર્યું ખરું? મનને સ્થિર કરવાની કોશિશ કરી. મારી પાસે અમારા બધા સાધુઓ પાસે તમે ઘણી વાર ફરિયાદ કરતો, સાહેબ કે માળા ગણવા બેસું છું ને મન સ્થિર નથી રહેતું. માળા નૌકાર ગણવા બેસું છું પણ મન સ્થિર રહેતું નથી. પણ આપણે મનને સ્થિર કરવા માટે મહેનત કરી. સમજણ તો છે કે સ્થિર થશે તો વધારે ફાયદો થશે, પણ મહેનત કરવી પડે. તમે એક નૌકાર ગણો વિચાર આવે તો એને દૂર કાઢીને આપણે વિચારે ચડી જઈએ છીએ. મહેનત એ છે. હા, એની માટે મથામણ કરી, પૂછ્યું કોઈને કે સાહેબ વિચાર કેવી રીતે દૂર કરવો? એની માટે પણ ઘણા રસ્તા છે, ઘણા માર્ગો છે. બધું જ કરી શકાય. તમે નાના હતા, ઓફિસે ગયા, દુકાને ગયા, બિઝનેસ કર્યો, કોઈ એ પેમેન્ટ કર્યું, તમે પૈસા ગણવા બેસો છો ત્યારે મન ક્યાંય જાય છે? એમાં સ્થિર રાખવું પડે છે. મનને સ્થિર જ રહી જાય છે. એમાં ગણતરીની ભૂલ થાય નહીં થાય. કેમ? કેમ કે આપણને ખબર છે કે આમાં ભૂલ પડે તો તકલીફ પડે એવું છે, આમાં ખબર છે કે આમાં ભૂલ પડે તો કઈ વાંધો નથી, આમાં ભૂલ પડે તો કોણ પૂછવા વાળું છે? 1-2 નૌકાર નહીં ગણાય તો વાંધો નહીં. 1-2 હા, એટલે બસ નોટમાં એવું નથી થતું. અવિદ્યાસત નોટમાં એવું નથી થતું. ત્યાં 3 વાર ગણશો તો 3 વાર પાક્કું જ નીકળશે, ક્યાંય આગુ પાછું નહીં થાય. કારણ કે રિઝલ્ટ સામે દેખાય છે અને આપણને એ જ રિઝલ્ટ જોઈએ છે. આપણને ભૌતિક રિઝલ્ટ જ જોઈએ છે, આત્મિક રિઝલ્ટ જોઈતું નથી. અથવા આપણે એની આગળ આંખ આડા કાન કરીએ છીએ. કંઈક એવું કરવું છે કે આપણને રિઝલ્ટ મળે. અને બધાના રિઝલ્ટ દેખાડેલા જ છે, ક્યાંય ના નથી પાડી. તમે એક પૂજા કરો ને, મનઃ પ્રસન્નતામેથી પૂજ્ય માને જીનેશ્વરે. તમે પૂજા કરો ને ચિત્ત પ્રસન્ન થાય જ. ન થાય તો સમજવું કે આજે પૂજામાં કઈ ગરબડ છે. પુણ્ય શ્રાવક સામાયિક કરવા બેઠા અને મન લીન ન થયું તો એને ખબર પડી ગઈ કે કઈ ગરબડ છે. આપણને થાય કોઈ દિવસ? આજે સામાયિકમાં મન ચોંટતું નથી. અરે કે દિવસે ચોંટતું હતું? આમે કે દિવસે ચોંટતું હતું. પેલા મુલ્લા છે ને,
નસરુદ્દીન 5-7 મિત્રો સાથે રોજ સાંજે ગપ્પા મારે. તો એક દિવસ વાત નીકળી, મિત્રોને કે તમને ખબર છે હું 20 વર્ષ પહેલા જે કામ કરી શકતો હતો ને આજે પણ કરી શકું છું. નહીં, 20 વર્ષનો હતો ત્યારે જે, અત્યારે 60 વર્ષની ઉંમર છે, 20 વર્ષનો હતો ત્યારે જે કામ કરી શકતો હતો આજે પણ કરી શકતો. પેલા કે હોય જ નહીં, ખાલી ખોટા ગપ્પા શું મારો? તો કે દેખાડું, એમ કે તો દેખાડું. તો કે 60 વર્ષ અત્યારે થયા ને, 40 વર્ષ પહેલા પણ હું આ પથ્થર નહોતો ઉપાડી શકતો, આજે પણ નથી ઉપાડી શકતો. 40 વર્ષ પહેલા પણ મારી પૂજાથી મને પ્રસન્નતા નથી મળતી, આજે પણ નથી મળતી. મળે છે. 40 વર્ષ પહેલા જે સામાયિક કરતો હતો એમાં પણ ક્ષમતા નહોતી સ્થિર થતી, આજે પણ નથી થતી. નહીં, શું ફેર પડ્યો? શું ફેર? મારે નક્કી કરવું છે, હું જાતે નક્કી કરું, આત્મનિરીક્ષણ કરવું. શાસન મળ્યા પછી આપણે આ નહીં કરીએ તો ગુમાવી દેવાનું. વળી પાછી એકડે એકથી મહેનત શરૂ કરવી પડશે. હમણાં તમે કહ્યું ને અનંતા ઓઘા લીધા છે, મારે પણ ફરીથી મહેનત શરૂ કરવી પડશે. શેને માટે? શેને માટે? તો આ શાસન મળ્યું છે, આ ધર્મ મળ્યો છે, કંઈક એવું કરવું છે, ભાવાત્મક રીતે આગળ વધવું. એની માટે હરિભદ્ર સુરી મહારાજે એકદમ સામાન્ય, આમ જોઈએ તો સામાન્ય, પણ આમ જોઈએ તો ઊંડાણમાં જોઈએ તો બહુ મોટા ગુણો દેખાડ્યા છે. સામાન્ય ગુણો છે, 4 ગુણો છે ને 5મો ઓપ્શનલ છે. સૌથી પહેલી છે ઉદારતા, ઔદાર્ય, ઉદારતા. સૌથી પહેલી છે ઉદારતા. બીજું છે દાક્ષિણ્ય, એટલે સરળતા. જોજો, એમણે શબ્દો એકદમ સહેલા મૂક્યા છે, પણ એની અંદર તત્વ ઘણું ભરતું છે. ઉદારતા, બીજું છે સરળતા, ત્રીજું છે પાપ પ્રત્યે જુગુપ્સા, ને ચોથો છે નિર્મળ બોધ. આ 4 લક્ષણો જો આપણામાં પ્રગટ થાય, લિંગાની ધર્મ સિદ્ધે. ધર્મ જો આપણા જીવનમાં કોઈ પણ અંશે અવતર્યો છે તો એના લિંગ, એના ચિહ્ન છે. અને 5મું ઓપ્શનલ પ્રાયણ જનપ્રિયત્વ છે. આપણને એ બહુ ગમે છે, લોકપ્રિયતા. જે ધર્મ પોતાના જીવનમાં સિદ્ધ કરે એ લોકપ્રિય હોઈ શકે, હોય જ એવું નથી, હોઈ શકે. પણ આપણે એને પકડી લીધું ને આ 4 તો એક બાજુ રહી ગયા. સૌથી પહેલો ગુણ છે ઉદારતા. હવે જો ઉદારતા ઉપર આપણે વિચાર કરીએ, ઉદારતા એટલે શું? તો 2 કશાય, એક માન કશાય, એક લોભ કશાય. આ બંનેને આપણે હળવા કર્યા હોય તો આપણે ઉદાર બની શકીએ. આપણે ઉદાર ક્યારે બની શકીએ? 2 માણસ, એક નાની સાંકડી ગલી હતી ને, તો 2 માણસ, એક આમથી આવે ને એક આમથી આવે. બંને મોટા વિદ્વાન હતા, બંને પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ હતા. સામસામ આવી ગયા, એક જ માણસ નીકળી શકે એમ છે. એકે થોડું આમ ઊભા રહીને ખસવું પડે, થોડી જગ્યા આપવી પડે તો બીજો નીકળી શકે. તો એક થોડો આમ અભિમાની હતો, એ કે હું મૂર્ખાઓને જગ્યા નથી આપતો, કઈને ઊભો રહી ગયો. તો આ કે હું આપું છું મૂર્ખાઓને, હું મૂર્ખાને જગ્યા આપું છું, તું નીકળી જા. ઉદારતા જોઈએ, ઉદારતા ક્ષણે ક્ષણે. ઉદારતા, તમે પ્રતિક્રમણ કરવા આવ્યા અને કોઈ અચાનક વચ્ચે જગ્યા નથી ને આવીને બેસી ગયું તમારી બાજુ, હે હટ, અહીં ક્યાં જગ્યા છે? નહીં નહીં, આવતો રે ભાઈ. ઉદારતા, ત્યાં ઉદારતા. તમે કોઈ જગ્યાએ ઊભા છો અને પાછળથી અચાનક ધક્કો આવે છે તો શું થાય? આપણે તો છટકીએ, મગજ બી છટકી જાય. નહીં, એ વખતે આપણે અરે ભાઈ કાંઈ વાંધો નહીં, થોડા દબાઈને ઉભા રહો, ધક્કો નહીં આવે. ઉદારતા કયા સ્વરૂપે? આપણે ઉદારતાને શું માની લીધું કે ચડાવો બોલાતો હોય અને પૈસા ખર્ચી નાખે તો ઉદાર. ચડાવો બોલી નાખે અને પૈસા ખર્ચી નાખે તો ઉદાર નહીં. એ તો બહુ જ સ્થૂલ વસ્તુ થઈ ગઈ. સૂક્ષ્મ વસ્તુમાં જવું છે, બહુ સૂક્ષ્મમાં જવું છે. ઉદારતા આપણામાં આવવી જોઈએ. ધર્મ કરતી વખતે પણ, સંસારના કાર્યો કરતી વખતે પણ, જ્યાં પણ હોય ત્યાં ઉદારતા આવવી જોઈએ. એ ઉદારતા આવે તો સમજવું કે આપણું અભિમાન થોડું ઓછું થાય તો ઉદારતા આવે, નમ્રતા આવે તો ઉદારતા આવે, આપણો લોભ ઓછો થાય તો ઉદારતા આવે. કોઈ આપણી પાસે આવીને કંઈક રજા માગે, તમે
તમે ઓફિસમાં તમારે ત્યાં કોઈ માણસ કામ કરતો હોય, રજા માગે કે સાહેબ મારે આટલી તકલીફ છે, અને તમે એને પ્રેમથી હા ભાઈ તું જઈ આવ, અને કંઈ તકલીફ હોય તો મને કહેજે, હું તારી સાથે જ ઊભો છું, તો ઉદારતા છે. બહુ જ સરસ એક પ્રસંગ બન્યો. અમે બેંગ્લોર હતા ચોમાસું, અને બેંગ્લોરમાં એક યુવાન બસ 35 વર્ષની ઉંમરનો આવ્યા મારી પાસે. પોતે એના પિતા એને સ્ટેશનરીનો બિઝનેસ હતો, તો આને વિચાર્યું કે હું મારો અલગ બિઝનેસ કરું, અને પોતાનો કાપડનો બિઝનેસ અલગ કર્યો. પોતાની દુકાન, એમાં પોતાનો માણસ, એ માણસ અને દુકાન શરૂ કર્યા અને 5-7 વર્ષ થઈ ગયેલા. એ ત્યારથી પેલો માણસ એની સાથે ને સાથે જ બહુ જ વિશ્વાસુ, પૂરેપૂરો વિશ્વાસ એની પર મૂકી દીધેલો. બધું જ કામ એને સોંપ્યું. ઉઘરાણી પણ એ લાવે, કોઈને પેમેન્ટ કરવા જવાનું તો પણ એ આપ્યા. ઉઘરાણી મોટી મોટી, એક સાથે 10 લાખ 12 લાખ 20 લાખની ઉઘરાણી આવે. પેલો માણસને વિશ્વાસ મૂકી દીધેલો, તું લઈ આવજે. એ લઈ આવે, બેંકમાં ભરવાના એ ભરી દે, જે રોકડા આપવાના રોકડા આપી દે, બધું કરી દે. એક દિવસ એવું બન્યું, વિશ્વાસે વાણ તરીએ જાય, વિશ્વાસે વાણ ડૂબીએ જાય. એક દિવસ પહેલાના મનમાં પાપ જાગ્યો, 25 લાખની ઉઘરાણી એને મોકલ્યો છે લેવા, અને પેલા સામેથી સીધી પેમેન્ટ 25 લાખની એક સાથે કરી દીધી. બેગ ભરીને પૈસા લાવે છે ને રસ્તામાં વિચારે કે આ 25 લાખ જો મારી પાસે હોય તો મારે નોકરી શા માટે કરવાની, મારે નોકરી શા માટે કરવાની, હું મારો અલગ બિઝનેસ ખોલી દઈશ, ભાગી જાઉં. શેઠને જણાવ્યા વગર, જણાવવાનું તો હોય જ નહીં, વચ્ચેથી નીકળી ગયો, ભાગી ગયો, બેંગ્લોર છોડીને જ ભાગી ગયો. 25 લાખ સાથે આવે, પણ નસીબ તો સાથે નથી આવતું, નસીબ સાથે નથી આવતું. મહિનો 2 મહિના એને ઘણી મહેનત કરી, દુકાન લીધી, ધંધો શરૂ કરવા માટે માલ લીધો, બધું જ કર્યું, ક્યાંક દૂર જગ્યાએ. પણ ધંધો ચાલવો પણ જોઈએ, બિઝનેસ ચાલવો પણ જોઈએ, એની માટે ભાગ્ય જોઈએ. 6 મહિના 8 મહિના 10 મહિના જેટલું લઈને આવ્યો તો બધું પૂરું થઈ ગયું. દુકાનનું ભાડું ભરવાના પણ પૈસા રહ્યા. હવે શું કરવું, હવે શું કરવું? આ યુવાને એને જોયું, એક દિવસ રાહ જોઈ, 2 દિવસ રાહ જોઈ, પેલો ના આવે, વિચાર્યું કે કયો વાંધો નહીં, જે થયું એના ભાગ્યનો છે એ લઈ ગયો, છોડી દીધું. આ પહેલી ઉદાહરણ. કોઈ પોલીસને ફરિયાદ નહીં, કે જે માણસ મારે ત્યાં 7-7 વર્ષથી મેં એની પર વિશ્વાસ મૂક્યો, એની માટે હું પોલીસમાં ફરિયાદ કરું? નહીં, નથી કરતી. પોલીસમાં કોઈ ફરિયાદ ના કરે. આ મારી સામે બનેલું છે. અને અમે બેંગ્લોર ચોમાસું કરીને પછી ચેન્નાઈ ગયા. ચેન્નાઈથી પાછા આવ્યા અને એ ભાઈ અમને વંદન કરવા આવ્યા. અરે અમારાથી અચાનક મારાથી પૂછાઈ ગયું. મેં પૂછી લીધું એમને કે ભાઈ પછી શું થયું પેલા માણસ? તો કે સાહેબ પાછો આવી ગયો. મેં કીધું પાછો આવી ગયો એટલે પૈસા પાછા? તો કે ના, પૈસા પાછા નથી આવ્યા. તો શું થયું? તો કે સાહેબ એણે બિઝનેસ શરૂ કર્યો, 10 મહિનામાં એ સાવ ખાલી થઈ ગયો, ખલાસ થઈ ગયો. પછી એની પાસે ખાવા માટે પણ કાંઈ નહોતું. હવે જાય ક્યાં? એને કોણ રાખે? પાછો મારી પાસે આવે. મેં કીધું તો પછી તે એને શું કર્યું? તમે એને ઠપકો આપ્યો હશે ને, એને તમે એક્શન લીધી હશે ને એને પૈસા પાછા મેળવવા માટે. સાહેબ એની પાસે કંઈ હતું જ નહીં, હું શું કરું સાહેબ? અને મને તો મારો માણસ હતો, આટલો વિશ્વાસ હતો, મેં એને પાછો રાખી દીધો. અને મને થયું કે મારો પગાર એને ઓછો પડ્યો હોય એટલા માટે ચોરી કરી હશે, એટલે મેં એનો પગાર પણ વધારી દીધો. આ ઉદારતા છે. ક્યાંય એની તકતી નથી લગાડવામાં આવતી કે આને 25 લાખ ગુમાવી દીધા. આ ઉદારતા છે. આ ઉદારતા એ અંદરથી પ્રગટે છે. મેં કીધું ભાઈ તું ધર્મ જે કરી રહ્યો છે પ્રમાણ, આ ઉદારતા દેખાય છે. આ ઉદારતાનો ગુણ ક્યાંથી એ ગુણ પ્રગટશે, ક્યારે પ્રગટશે આપણને ખબર નથી, પણ આપણે ધર્મને ભાવાત્મક રીતે સ્વીકારવો છે, ભાવાત્મક રીતે સમજવો છે. ક્રિયાત્મક તો ઘણું સમજ્યા, ક્રિયાત્મક ઘણું સમજ્યા. આ ક્રિયા છે ને એ સાધન છે, એ નક્કી માનજો, સાધ્ય નથી. ક્રિયા એ સાધન છે. ક્રિયા એ સાધન છે. આપણે જે ક્રિયા કરીએ એનાથી કંઈક સાધ્ય મળવું જોઈએ. જો એ સાધ્ય મળતું નથી તો પછી સમજવું જોઈએ કે ક્રિયા
કરી લીધી ફક્ત. હું વારંવાર આ કહીશ કે ક્રિયા આપણે એવી રીતે કરવી છે, એવી રીતે કરવી છે. એક સામાયિક પણ એવું કરવું છે કે આખો દિવસ પ્રફુલ્લિત થઈ જાઓ. 2 ઘડી તમે જો કશાયથી બચી શકો છો તો મન કેટલું શાંત થઈ જાય, મન કેટલું શાંત થઈ જાય. 2 ઘડી સમજો કે તમે બહુ જ તમને ગમતી મૂવી જોઈ લીધી 1 કલાક 2 કલાક, તો આખો દિવસ એનો કેફ રહે ને મનમાં, આખો દિવસ એનો સ્વાદ રહે. કંઈક આપણને રુચિ હોય એવી વસ્તુ મળી ગઈ, એવી વ્યક્તિ મળી ગઈ તો કેટલો આનંદ થાય. તો પછી આ સામાયિક કર્યું એમાં કેમ આનંદ નથી થતો? એટલે એનો આનંદ વ્યક્ત કેમ નથી થતો? હું એમ, આનંદ તો થાય, આપણે કહી દઈએ સાહેબ અમને તો બહુ આનંદ થાય છે ક્રિયા કરતા, પણ એની પાછળ એનું રિઝલ્ટ સામે દેખાવું જોઈએ, સામે દેખાવું જોઈએ. જીણહી પાયા તીણહી छिपाया, કહત નાહી કો કાન મેં. એ બહુ ઉપરની વાત છે, પણ આપણી માટે પણ લાગુ પડે છે કે જેને કંઈક મળ્યું હોય ને કોઈ દિવસ કોઈને કહેવા ન જાય, પણ એ મેળવવું હોય તો શું કરવું પડે? તાલી લાગી જબ અનુભવ કરવો પડે. આપણે અનુભવ કરવો પડે. આ કરીને પુણ્યાશ્રાવકની સામાયિક આપણે વારંવાર એનો દાખલો આપીએ, પણ એ પુણ્યાશ્રાવકે આવી સામાયિક કેવી રીતે કરીએ છીએ? એમની પાસે પણ આ જ કટાશનો, આ જ સરવળો અને આ જ કપડાં હતા, આ જ સ્થાપનાચાર્ય હતા, આ જ કરતા, બીજું કઈ આ જ કરે એની ભંતે ઉચ્ચરતા હતા. એ પણ હા, પણ સામાયિક તો થાય છે, બરાબર છે, આનંદ આવે છે, પણ એ વ્યક્ત પણ નથી થતો, બરાબર છે. પણ એ સામાયિકનું ફળ સમતા થાય છે, સામાયિકનું ફળ એ સમતા એ પ્રગટ થાય છે ખરું? હા, એક અંશે પણ. અહીંથી તમે બહાર નીકળ્યા, ઘરે પહોંચ્યા અને ઘરમાં દીકરો કંઈક જીદ કરે કે સામું બોલી જાય, એ વખતે ક્ષમતા રહે ખરી? હું તો જસ્ટ દાખલો આપું છું. ક્ષમતા ટેવાઈ ગયા. હા, અચ્છા, એ ક્ષમતા છે. હા, એને જે કરવું એ કરે, મારે કઈ વાંધો નથી ભાઈ. નહીં, બહુ સમજવા જેવું છે. હા, એક એક ક્ષણ આપણે ભેગી કરવી પડશે. સમજો 2 ઘડી સામાયિક કરીમાં એકાદ ક્ષણ પણ એવી આવી ગઈ કે રાગ દ્વેષ નથી, તો એ આપણી એક ક્ષણ એ લખાઈ ગઈ, એ ગણતરીમાં આવી ગઈ. બીજી સામાયિકમાં બીજી ક્ષણ, ત્રીજી સામાયિકમાં ત્રીજી ક્ષણ, કુલ એક અંતર મુહૂર્ત કરવાનું છે. એક અંતર મુહૂર્ત ક્ષમતામાં રહ્યા તો કેવલ જ્ઞાન થાય. પણ એક અંતર મુહૂર્ત માટે અનંતા ભાવ પણ થઈ જાય, ક્યારેક અસંખ્યાતા ભાવ પણ થઈ જાય. હેમચંદ્રાચાર્ય ભગવાન છે ને, એક જગ્યાએ પધાર્યા હતા અને પોતે સાધના કરવા માટે કોઈ વૃક્ષની નીચે બેઠા હતા. ઉદ્યાન હતું, ઉદ્યાનમાં વસ્તી હતી, એટલે બધા વસ્તીથી દૂર જઈને શાંતિના વાતાવરણમાં સાધના કરવા બેઠા. સાધના કરવા માટે બેઠા છે, કૌશક ધ્યાનમાં બેઠા છે, અને શાસન દેવી એમનાથી આકર્ષાય. ત્યાં જે શાસન દેવી હશે એ આકર્ષાયા, અધિષ્ઠાયિકા આવ્યા, વંદન કર્યા. સાહેબ કઈ કામ હોય તો કહો, તમે આવો ને અમારી પાસે, સાહેબ કઈ કામકાજ હોય તો કહેજો, કઈ ખપ હોય તો કહેજો. દેવો પણ આવીને પૂછે, હેમચંદ્રાચાર્ય કે બીજું કઈ કામ નથી, બસ મારે એટલું જાણવું છે. તમે જો સિમંદર સ્વામી પાસે કે કોઈ પણ મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર ભગવંત પાસે તમે જાઓ તો આટલું પૂછતા આવજો કે મારો મોક્ષ ક્યારે થવાનો છે, મારા કેટલા ભવ બાકી છે. આ પહેલી વાત. અને બીજી વાત કે કુમારપાળ રાજાના કેટલા ભવ બાકી છે. આ 2 વસ્તુ તમે પૂછતા આવજો. સારું સાહેબ, પૂછી લેજો. શાસન દેવી રાજી થઈ ગયા કે સાહેબે કંઈક કામ સોંપ્યું. હેમચંદ્રાચાર્ય ભગવંત એ કામ સોંપે એટલે શાસન દેવી રાજી થઈ ગયા, નીકળ્યા કે અત્યારે જ જાઉં. સાહેબ આપ કૌશકમાં જ છો ને? તો કે હું કૌશકમાં છું, તો મને બળ મળશે. નીકળી ગયા, પહોંચ્યા સીધા સિમંદર સ્વામી ભગવંત પાસે. સાહેબને ભગવાનને વંદન કર્યા. ભગવાનને પૂછ્યું, સાહેબ ભરત ક્ષેત્રમાંથી હેમચંદ્રાચાર્ય ભગવંત આવો પ્રશ્ન પૂછાવે છે, આપ જવાબ આપો. ભગવંતે જવાબ આપ્યો. દેવી પાછા આવ્યા. આવીને હેમચંદ્રાચાર્ય ભગવાનને વંદન કરી કે સાહેબ જવાબ મળી ગયો છે. તો
પહેલા કુમારપાળ રાજાની વાત કરું તો કે હા કરો. કુમારપાળ રાજા શું થવાના છે? ગણધર. એમને બે કે ત્રણ જ બે ભાવ. અત્યારે દેવલોકમાં જ, ત્યાંથી ચેવીને મનુષ્ય બનીને ગણધર બનશે. બીજો જ ભાવ મોક્ષે જશે. મારા કેટલા ભાવ બાકી છે? મુખ્ય તો જાણવાની તાલાવેલી હતી. તો સાહેબ, આપ જે વૃક્ષની નીચે બેઠા છો એ વૃક્ષને જેટલા પાંદડા છે એટલા ભાવ બાકી છે. કેટલા ભાવ? હવે આંબલીનું વૃક્ષ હતું. કયું વૃક્ષ હતું? હેમચંદ્રાચાર્ય ભગવંત ઉઠીને નાચવા માંડ્યા. પણ સાહેબ આપ શું કરો છો? દેવીને આશ્ચર્ય થઈ ગયું કે સાહેબ એને તો બીજો જ ભવ્ય મોક્ષ છે અને આપને આટલા બધા ભાવ બાકી છે. આટલા જ છે ને, ગણતરી તો આવી ગઈ. આટલા જ છે, ગણતરી તો આવી ગઈ. અને આટલા ભાવ તો આમ પૂરા થઈ જશે. એક આંખના પલકારામાં 17.5 ભાવ પૂરા થાય છે. આટલા ભાવ પૂરા કરતા વાર નહીં લાગે. અનંતા ભાવો કર્યા છે. એની સામે આ ક્યાં વિષાત્મા છે? આ કોણ કે છે? આપણને કોઈ પૂછે તો, અથવા આપણે કોઈને પૂછાવીએ તો શું કહે? શું જવાબ મળે? હે? નહીં, આપણને આવો જવાબ મળે. આપણને તો જવાબ જ આવો નહીં મળે. દેવી ના પાડી દે, તમારે પૂછવાની જરૂર જ નથી ભાઈ, હમણાં બેસો. જયારે તમારો વારો આવશે ત્યારે પૂછી લઈશું. હેમચંદ્રાચાર્ય ભગવંત પણ આટલા ભવ હોય તો પણ, કારણ કે ખબર છે હવે ગણતરી થઈ ગઈ, હવે વધારે નથી, બસ આ તો પૂરું થઈ જશે, હમણાં પૂરું થઈ જશે, આંખના પલકારામાં પૂરું થઈ જશે. આપણે નક્કી કરવું છે. સૌથી પહેલું લક્ષણ છે ઉદારતા. એ ઉદારતા ક્ષણે ક્ષણે ઉદારતાની જરૂર પડે છે. ક્ષણે ક્ષણે આપણે કશાયનો ત્યાગ કરવો પડે છે. ઉદારતા લાવવી હોય તો કશાયનો ત્યાગ કરવો જ પડે. કશાયનો ત્યાગ કરવો પડે. કશાયનો ત્યાગ કરવો પડે. ભૌતિક પરિસ્થિતિનો ત્યાગ કરવો પડે. ભૌતિક પરિસ્થિતિ મેળવવા માટે આપણે મથતા હોઈએ. તમે લાઈનમાં ઊભા હો અને કોઈક આવીને વચ્ચે ઊભો રહી જાય, હા, પૂજા કરવા. શંકેશ્વર ગયા હો ને લાઈન લાગી અને પૂજા કરવા, અને તમારી આગળ આવીને કોઈ ઊભો રહી જાય તો હે બહાર નીકળ. ના ના ભાઈ તું ઉભો. એને ઉતાવળ હોય તો જ આગળ આવે. કોઈ માણસ એમને તો આગળ ના આવે. તું ઉતાવળ જ હોય, પણ ઉતાવળ શેની હોય? પૂજા કરવાની કે ગુણો પ્રાપ્ત કરવાની? એ નક્કી કરવું છે. ઉતાવળ તો હોવી જ જોઈએ. હેમચંદ્રાચાર્ય ભગવાનને પણ ઉતાવળ હતી. આપણને શેની ઉતાવળ છે? આપણને ભૂતાવળ છે. બહાર નીકળી જલ્દી નાસ્તો કરું, થોડી ખરીદી કરું, મુખવાસ લઈ જવાનો છે શંકેશ્વર માંથી. ભોજનશાળા બંધ થઈ જશે. નહીં, હા ભાઈ, તું પહેલા પૂજા કરી. પૂજા જ કરવી છે ને. બે લાભ મળી જશે એક સાથે. પૂજાનો તો લાભ મળશે જ, ઉદારતાનો પણ લાભ મળી જશે. ઉદારતાનો પણ લાભ. આ તો જસ્ટ મેં બહુ સ્થૂલ દાખલો આપ્યો. ઉદારતા છે ને બહુ સૂક્ષ્મ વસ્તુમાં પણ પ્રગટ થાય છે. સૂક્ષ્મ. કોઈ તમે બેઠા છો 10 જણા અને સૌ પોતપોતાની વાતો કરે છે, કોઈ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે, આમ હોય જ નહીં તો ગઈ ઉદારતા ત્યાં પણ. હા ભાઈ, એમ પણ હોઈ શકે. તું વિચારે છે એમ પણ હોઈ શકે. કોઈ વસ્તુ સ્થિર નથી, કોઈ વસ્તુ જડ નથી, બધી જ જગ્યાએ લુપ તો હોય જ છે. તું જેમ વિચારે એમ પણ હોઈ શકે. ત્યાં પણ ઉદારતા છે. દ્રષ્ટિકોણ પણ બદલાયેલો આપણે સ્વીકારી શકીએ તો એ ઉદારતા છે. તો આવી રીતે આ સૌથી પહેલું લક્ષણ છે ઉદારતા. એ ઉદારતા પછી સરળતા, પછી પાપની જુગુપ્સા, એક પછી એક આવે છે. લેવલ પણ એવું જ છે. અને પછી નિર્મળ બોધ. તો આ ધર્મને પ્રાપ્ત કરવાના, ધર્મ આપણા જીવનમાં સિદ્ધ થયો છે એના લક્ષણો છે. કહીશ હજી તો આવજો ઉપર, તમને રસ્તો પણ દેખાડીશ. તો એની વાત હજી પણ આગળ કરવી છે, વિચારીશું તેનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર રત્નમ છે.